કે આવાજ ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। ડભોઈ તંત્રની ધોળ બેદરકારી સોમપુરા મુશિયા માર્ગ પર ડાયવર્ઝન અભાવે ગ્રામજનો જીવતા જોખમે રસ્તો ઓળંગવા ગ્રામજનો મજબૂર। ડભોઈ સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતા મુખ્ય હાઈવે પર ડભોઈ તાલુકાના સોમપુરા અને ભૂમશિયા ગામ વચ્ચે બનેલો નવો માર્ગ અત્યારે આશીર્વાદને બદલે આફત સમાન સાબિત થઈ રહ્યો છે। રોડ બની ગયો હોવા છતાં યોગ્ય આયોજન અને ડાયવર્ઝનના અભાવે અહીં અકસ્માતનો ભય સતત તોળાઈ રહ્યો છે। રિપોર્ટ રફીક મંसूरी। શું તકલીફ હોય? સોમપુરા ગામ પંચાયતમાં રોડ બનાવેલો છે। નવો રોડ ડાયવર્ઝનનો કોઈ રસ્તો આપેલો નથી। લોકોને અગવડ જવા માટે 1 કિલોમીટર ફરવું પડે છે। રોડ સાઈડે આવવું પડે જવું પડે છે। કંઈ બી બનાવ બનશે તો કોણ માથે લેશે? લોકો સ્કૂલવાળાને બી રોડ સાઈડ જવું પડે છે, આવવું પડે છે। 1 કિલોમીટર અંદર રોડ સાઈડ જવું પડે છે। તો ડાયવર્ઝનનો રસ્તો નથી એટલે રસ્તા માગને અમે માગણી કરેલી છે। રજૂઆત કરેલી જ ખરી? રજૂઆત કરેલી છે પંચાયતમાંથી, સોમપુરા પંચાયતમાંથી રજૂઆત થયેલી છે। સરપંચ તલાટીને લેટર પી હંગાત કોઈ નિર્ણય આવ્યો નથી। 6 મહિનાથી રજૂઆત થયેલી છે। કયા કયા ગામો આવેલા છે? આ સોમપુરા ભૂમિસર ને પારાગામનો રસ્તો છે, જયસંગપુરા લગીનો છે। આ મેન રસ્તો કઈ જાય? આ મેન રસ્તો જાય છે આપણે સ્ટેચ્યુ યુનિટી ઉપર। અહીંથી અગવડ જવા આવવા માટે લોકોને તકલીફ પડે છે। ડાયવર્ઝન રસ્તો નથી એટલા માટે। શું તકલીફ હોય? આ ડિવાઈડર તોડવાનો છે, કારણ કે આમથી જવું હોય તો ઠેઠ ફરીને આવવું પડે છે, આમ જવું હોય તો આમ ગાડીઓ આવે છે, બધી તો અઘરું પડે છે જવા માટે। આ કયો નવો રોડ બન્યો છે? સ્ટેચ્યુ ઓફ યુનિટી વાળો અને આવી ગયો? આ સોમપુરા ગામમાં જવા માટે, તો ગામમાં જવા માટે બહુ અઘરું પડે છે। કઈ રહીને આવવું પડે? કેટલું ફરીને આવવું પડે? આમ ઠેઠ સ્ટેશન જવું પડે છે। અહીં ડાયવર્ઝન નથી? અહીં ડાયવર્ઝન નથી। તમારી શું માંગ છે? અહીં ડાયવર્ઝન પડે એવું માંગ છે।